Hello dear student. Today I am going to discuss about the next lecture fluid mechanics. બરાબર? આપણે આગળના લેક્ચરની અંદર એના બધા ફ્લુઇડના યુનિટ્સ બધા જોયા હતા, વિસ્કોસિટી જોઈતી, મેટર જોઈતી. બરાબર? હવે આજે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ છે અથવા તો ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. બરાબર? ફર્સ્ટ પોઈન્ટ છે આજના લેક્ચરની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. ફ્લુઇડનું ક્લાસિફિકેશન. Classification of fluid. બરાબર? ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ ની અંદર સૌથી પહેલા આવે છે આઈડિયલ ફ્લુઇડ. ફર્સ્ટ છે આઈડિયલ ફ્લુઇડ. બરાબર? તો આઈડિયલ ફ્લુઇડ એટલે શું? ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ અથવા તો ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. એમાં છે આઈડિયલ ફ્લુઇડ, અ ફ્લુઇડ હેવિંગ નો ઓર ઝીરો વિસ્કોસિટી. બરાબર? કે એવું ફ્લુઇડ કે જેમની વિસ્કોસિટી છે એ ઝીરો હોય. બરાબર? કે ફ્લુઇડ હેવિંગ નો ઓર ઝીરો વિસ્કોસિટી નોન એઝ આઈડિયલ ફ્લુઇડ. બરાબર? ઇન પ્રેક્ટિસ every fluid has some viscosity, hence there is hardly any ideal fluid. The fluid like air, water, etc. having low viscosity are treated ideal fluid for all practical purpose. બરાબર? કે આપને ખબર છે બધા જ ફ્લુઇડ અથવા લિક્વિડ છે કે જેના લો અથવા હાઈ વિસ્કોસિટી હોય છે, તો એવું ફ્લુઇડ કે જેની વિસ્કોસિટી છે એ ઝીરો હોય અથવા લો વિસ્કોસિટી અથવા વિસ્કોસિટી જ ન હોય. બરાબર? એવા ફ્લુઇડ છે જેને આઈડિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. આઈડિયલ ફ્લુઇડની અંદર એક્ઝામ્પલ છે એર, વોટર. એક્ઝામ્પલની અંદર આવશે H2O, air, etc. which have no viscosity or zero viscosity. બરાબર? આ ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડની અંદર ફર્સ્ટ હતું આઈડિયલ ફ્લુઇડ. બરાબર? બીજું છે રિયલ ફ્લુઇડ. સેકન્ડ ટાઈપ્સ છે રિયલ ફ્લુઇડ. અ ફ્લુઇડ હેવિંગ વિસ્કોસિટી ઇઝ નોન એઝ રિયલ ફ્લુઇડ. કે એવું ફ્લુઇડ કે જેની વિસ્કોસિટી હોય એને રિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. આના કરતાં ઓપોઝિટ. અ ફ્લુઇડ હેવિંગ ઝીરો ઓર નો વિસ્કોસિટી known as ideal fluid. A fluid having viscosity known as real fluid. All fluid met with is engineering science are real fluid. કે ઘણા બધા એવા ફ્લુઇડ છે કે જેની વિસ્કોસિટી હોય. મેં વિસ્કોસિટી તમને સમજાવ્યું ત્યારે એના એક્ઝામ્પલ આપેલા હતા. હની હતું, મધ હતું, હની. બરાબર? પછી થિકનેસ વાળું ગ્રીઝ હતું. આ બધા એવા હતા કે 1 by 1 થિકનેસ છે એ વધતી જતી હોય. બરાબર? એના વિસ્કોસિટીને આધારે. તો એવું ફ્લુઇડ કે જેની વિસ્કોસિટી હોય એને રિયલ ફ્લુઇડ તરીકે
ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપવું હોય તો તમે આપી શકો હની, બરાબર, કે જેની વિસ્કોસિટી હોય વિસ્કસ, બરાબર. ત્રીજું છે ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ કે એવું ફ્લુઇડ કે ન્યૂટનના નિયમનું પાલન થતું હોય. ન્યૂટન્સ લો ઓફ થર્મોડાયનેમિક્સ. which fluid obey the Newton's law of thermodynamics known as Newtonian fluid. કે એવું ફ્લુઇડ કે જેમાં ન્યૂટનના નિયમનું પાલન થતું હોય. અ ફ્લુઇડ which obey Newton's law of viscosity, બરાબર, known as Newtonian fluid. In other words, the coefficient of viscosity mu, coefficient of viscosity જેનો સિમ્બોલ હતો આપણે આગળ ભણી ગયા mu, of Newtonian fluid does not change with shear stress. એટલે એના shear stress સાથે બદલાતું હોય નહીં. શું? તો કે coefficient mu does not change with shear strain. ટો હેડ વેલોસિટી ગ્રેડિયન્ટ અને v upon y એ આ બધા આપણે ભણી ગયા. એટલે કે એવું ફ્લુઇડ કે જે ન્યૂટનના નિયમનું, જેની અંદર ન્યૂટનના નિયમનું પાલન થતું હોય. ઓબે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ઇઝ નોન એઝ ન્યૂટોનિયન ફ્લુઇડ. બરાબર, ન્યૂટનના નિયમનું પાલન થતું હોય એને ન્યૂટન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્કોસિટી, કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી મ્યુ ઓફ ન્યૂટોનિયન ફ્લુઇડ ડઝ નોટ ચેન્જ વિથ શિયર સ્ટ્રેસ ટો. બરાબર, એટલે મ્યુ છે એ ટો સાથે બદલાતું હોય નહીં, ચેન્જ થતું ન હોય તો એને ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે H2O અને બેન્ઝીન. H2O અને બેન્ઝીન, બરાબર. ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડની અંદર ત્રીજું હતું. ચોથું છે ન્યૂટોનિયન ફ્લુઇડ, એના કરતાં ઊંધું નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. આમાં છે ન્યૂટનના નિયમનું પાલન થતું હોય. તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડની અંદર ધીસ ફ્લુઇડ ડઝ નોટ ઓબે ધ ન્યૂટોનિયન લો ઓફ વિસ્કોસિટી. એટલે કે ન્યૂટનના નિયમનું પાલન થતું હોય નહીં, એને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. which does not obey the Newton's law of viscosity known as non-Newtonian fluid. બરાબર, a fluid does not obey Newton's law of viscosity, for which plot of tau versus v upon y is curved as shown as figure. The viscosity of non-Newtonian fluid change with velocity gradient. એના તમને ગ્રાફ આપેલો છે કે ટો અને v upon y શિયર સ્ટ્રેસ એમાં શું ફેરફાર થાય છે. તો આ લાગુ પડે છે ન્યૂટોનિયન ફ્લુઇડ અને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ માટે. બરાબર, ગ્રાફ છે શિયર સ્ટ્રેસ ટો વર્સિસ શિયર સ્ટ્રેન. ટો વર્સિસ શિયર સ્ટ્રેન v upon y. બરાબર, ગ્રાફ મળે છે નોન ન્યૂટોનિયન ફ્લુઇડનો કર્વ
આ જે ગ્રાફ છે એ કોનો છે? નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. કર્વ મળે છે અને આનો મળે છે લિનિયર ન્યૂટોનિયન ફ્લુઇડ. એટલે કે ટોની સાથે V/Y શિયર સ્ટ્રેન છે એ વધે છે. બરાબર. આનો ગ્રાફ છે એ કર્વ મળે છે એટલે અહીંયા સુધી વધે છે અને પછી છે એ કન્ટિન્યુઅસલી સ્ટ્રેટ મળે છે. બરાબર. એટલે એ છે એ કેવું થઈ ગયું? એક જ સરખી વેલ્યુ છે અહીંયા મળશે. બરાબર. અહીંયા છે એ સ્ટ્રેટ આવી ગયું. નોન ન્યૂટોનિયન ફ્લુઇડમાં ટો વર્સિસ V/Y અહીંયા એ સંતુલિત થઈ ગયું. બરાબર. આ છે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. એક્ઝામની અંદર તમારે ક્વેશ્ચન છે એ પૂછાય, ડિસ્ક્રાઇબ ધ ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ અને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ ની અંદર શું આવે કે જેની વિસ્કોસિટી છે એ 0 હોય અથવા નો વિસ્કોસિટી, એને આઈડિયલ ફ્લુઇડ કહેવાય. એક્ઝામ્પલ છે H2O અને એર. રિયલ ફ્લુઇડની અંદર જેની વિસ્કોસિટી, એવા ફ્લુઇડ કે જે વિસ્કોસિટી ધરાવે છે. બરાબર. જેને રિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે હની. ન્યૂટોનિયન ફ્લુઇડ કે જે ન્યૂટનના નિયમનું પાલન થતું હોય એવા ફ્લુઇડ કે જેને ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેના શિયર સ્ટ્રેસ વર્સિસ શિયર સ્ટ્રેનનો ગ્રાફ દોરવામાં આવે. શિયર સ્ટ્રેસ વર્સિસ શિયર સ્ટ્રેનનો ગ્રાફ દોરવામાં આવે તો ન્યૂટોનિયન ફ્લુઇડની અંદર લિનિયર મળે છે, સ્ટ્રેટ. બરાબર. કે ન્યૂટોનિયન ફ્લુઇડની અંદરના એક્ઝામ્પલ છે H2O અને બેન્ઝીન, જે ન્યૂટનના નિયમનું પાલન થતું હોય. તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડ છે કે જેમાં ન્યૂટનના નિયમનું પાલન થતું નથી તેને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. એનો ગ્રાફ છે એ તમને કર્વ મળે છે. બરાબર. આ થયું ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. હવે છે સ્ટડી ઓફ ફ્લુઇડ. ક્લાસિફિકેશન આપણે એને 4 ભાગમાં વહેંચ્યું. હવે છે નેક્સ્ટ સ્ટડી ઓફ ફ્લુઇડ. સ્ટડી ઓફ ફ્લુઇડ. સ્ટડી ઓફ ફ્લુઇડની અંદર આવશે તમારે ફ્લુઇડ મિકેનિક્સ. બરાબર. હવે તમારો ટોપિક છે એ ચેન્જ થાય છે. ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ છે એને 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફ્લુઇડ mechanics. Fluid mechanics are divided in 3 parts. First છે fluid statics, fluid kinematics, fluid statics, fluid kinematic, fluid kinematic અને ત્રીજો પાર્ટ છે ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ. આને બીજા શબ્દોમાં કહીએ તો ફ્લુઇડ સ્ટેટિક એટલે હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક અને હાઇડ્રોડાયનેમિક્સ. હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક અને હાઇડ્રોડાયનેમિક. હાઇડ્રોડાયનેમિક્સ.
હવે બધાની આગળ લાગ્યું છે હાઇડ્રો. હાઇડ્રો મીન્સ વોટર. એટલે આ ત્રણેય પાર્ટ્સ એવા છે કે જેની અંદર વોટર રિલેટેડ કંઈક હોવું જોઈએ, અથવા વોટર રિલેટેડ કંઈક એનાલિસિસ થવું જોઈએ, અથવા વોટરનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને આપણે ફ્લુઇડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને કહેવાય હાઇડ્રોલિક્સ. બરાબર. બીજું નામ શું છે આનું? હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ, વોટર રિલેટેડ. એના પાર્ટ્સમાં હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોમેટિક અને હાઇડ્રોકાઇનેમેટિક અને હાઇડ્રોડાયનેમિક્સ. ફ્લુઇડ એટલે લિક્વિડ, લિક્વિડ એટલે હાઇડ્રો મીન્સ વોટર. બરાબર. એટલે અહીંયા વોટર રિલેટેડ કંઈક હોવું જોઈએ, એનું ડિસ્ક્રિપ્શન હમણાં આપણે કરીએ. એટલે ફ્લુઇડ મિકેનિક્સ છે જેને 3 પાર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કર્યું: ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ કાઇનેમેટિક અને ફ્લુઇડ ડાયનેમિક્સ. તો હવે સૌથી પહેલા છે ફ્લુઇડ સ્ટેટિક એટલે શું? તો સૌથી પહેલા આપણે કહીએ ફ્લુઇડ મિકેનિક્સ એટલે હાઇડ્રોલિક્સ એટલે શું? તો કે ઇટ ઇઝ ધ branch of engineering science which deal with study of fluid at rest in motion. The study of water referred to as hydraulics. એટલે કે એન્જિનિયરિંગ સાયન્સનું એવો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ કે જેની અંદર સ્ટડી ઓફ વોટર રિલેટેડ અથવા વોટરનો અભ્યાસ કરવામાં આવતો હોય, જેને સામાન્ય રીતે કહીએ, અથવા કોઈ પણ ફ્લુઇડનો અભ્યાસ કરવામાં આવતો હોય જેને ફ્લુઇડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સૌથી પહેલાં છે ફ્લુઇડ સ્ટેટિક્સ. આ બધાની તમારે થોડીક ડિસ્ક્રિપ્શન અને ડેફિનેશન આવે છે, ડિટેલમાં તમારે આ ત્રણેય પાર્ટ છે એ આવતા નથી. બરાબર. તો ફ્લુઇડ મિકેનિક્સ is a subject of science under which the study of behavior of fluid કે લિક્વિડ અથવા ગેસના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવતો હોય જેને ફ્લુઇડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. It is based on the principle of fluid mechanics is used in engineering related to fluid and to solve problem related to liquid. એટલે કે ફ્લુઇડ મિકેનિક્સના પ્રિન્સિપાલના આધારે અથવા એનો ઉપયોગ કરીને કોઈ પણ લિક્વિડ અથવા ગેસનો અભ્યાસ કરવામાં આવે, અથવા ફ્લુઇડનો, જેને આપણે ફ્લુઇડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર હાઇડ્રોસ્ટેટિક્સ એટલે શું? તો કે ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે શું? તો કે ફ્લુઇડ સ્ટેટિક્સ ઇટ deals with study of fluid at rest which involve study of pressure exerted by fluid at rest and variation of fluid pressure through fluid. એટલે કે હાઇડ્રોસ્ટેટિકની અંદર ફ્લુઇડ પ્રેશરનો અભ્યાસ કરવામાં આવે છે. ફ્લુઇડ સ્ટેટિક અથવા હાઇડ્રોસ્ટેટિક શું છે? તો કે ફ્લુઇડ સ્ટેટિક or hydrostatic is the branch of fluid mechanics that studies fluid of hydrostatic equilibrium and the pressure in a fluid. એટલે કે આ ફ્લુઇડ સ્ટેટની અંદર ફ્લુઇડના પ્રેશરનો અભ્યાસ કરવામાં, એનું પ્રેશર છે આગળ હમણાં એના ફ્લુઇડ પ્રેશર હેડ આવશે, એની અંદર આ તમારે ડિટેલમાં આવશે. ઓર એક્સર્ટેડ બાય લિક્વિડ ઓન ઇમર્સ બોડી. બરાબર. કે ફ્લુઇડ સ્ટેટની અંદર હાઇડ્રોસ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એન્ડ ધ સ્ટડી ઓફ પ્રેશર એટલે પ્રેશરનો અભ્યાસ કરવામાં આવે છે. બીજું છે ફ્લુઇડ
કાઇનેમેટિક્સ. તો ફ્લુઇડ કાઇનેમેટિક્સ શું છે? તો કે ઇટ deals with study of velocity and acceleration of liquid particle. એટલે કે એની અંદર વેલોસિટી અને એક્સિલરેશન ઓફ ફ્લુઇડ પાર્ટિકલ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે એને ફ્લુઇડ કાઇનેમેટિક તરીકે ઓળખવામાં આવે છે. Liquid particle without taking into consideration the force or energy causing the motion. બરાબર. ફ્લુઇડ કાઇનેમેટિક ઇઝ અ ટર્મ ફ્રોમ લિક્વિડ અથવા ફ્લુઇડ મિકેનિક્સ, યુઝ્યુઅલી referring to a mathematical description or specification of flow fluid discovered from account of force and condition they may actually create a flow. એટલે કે એક્સિલરેશન અને વેલોસિટી ડિસ્ક્રાઇબ કરવા માટે અથવા સ્ટડી ઓફ એક્સિલરેશન એન્ડ વેલોસિટી એના માટે ફ્લુઇડ કાઇનેમેટિક્સનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. એના પછી છે ફ્લુઇડ ડાયનેમિક્સ. તો ફ્લુઇડ ડાયનેમિક્સ શું છે? તો કે ફ્લુઇડ ડાયનેમિક્સ ઇઝ ફિઝિકલ એન્ડ engineering fluid of fluid mechanics. બરાબર. Fluid dynamic is a sub-discipline of fluid mechanics that describe the flow of liquid. એટલે કે લિક્વિડ અથવા ગેસ એનો ફ્લો ડિસ્ક્રિપ્શન માટે ફ્લુઇડ ડાયનેમિક્સ છે એ વપરાય છે. ઇટ હેઝ several subdiscipline included aerodynamic. એરોડાયનેમિક એટલે એની અંદર એર અને અધર ગેસીસ છે એની સ્ટડી કરવામાં આવતી હોય, એટલે કે સ્ટડી ઓફ એર એન્ડ અધર ગેસીસ ઇન મોશન known as aerodynamics. Fluid dynamic has a wide range of application including calculating forces and aircraft and mass rate of petroleum through pipeline. કે ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર પેટ્રોલિયમ પેદાશ કે પાઇપલાઇન થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય એ પાઇપ ફ્લો જેને કહેવાય. બરાબર. એ પછી કેલ્ક્યુલેટિંગ ધ ફોર્સ એન્ડ મોમેન્ટ ઓફ એરક્રાફ્ટ, આ બધાનો અભ્યાસ છે એ ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર કરવામાં આવે છે. બરાબર. આ થયા સ્ટડી ઓફ ફ્લુઇડ, ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ કાઇનેમેટિક, ફ્લુઇડ ડાયનેમિક્સ, હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક અને હાઇડ્રોડાયનેમિક. હવે છે એની અંદર ફ્લુઇડ સ્ટેટિક્સ. બરાબર. પહેલું છે ફ્લુઇડ સ્ટેટિક. Fluid statics. Fluid statics, we study the pressure exerted by fluid at rest and variation of fluid pressure throughout the fluid. Fluid pressure and its measurement. હવે આપણે કોઈ પણ ફ્લુઇડ છે એનું પ્રેશર ચેક કરવું હોય તો કઈ રીતે થાય એના માટેની થિયરી છે ફ્લુઇડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. whenever a liquid is contained in a vessel, કે કોઈ એક વેસલ હોય અથવા કન્ટેનર હોય એની અંદર લિક્વિડ ભરવામાં આવે છે. લિક્વિડ તરીકે આપણે લઈએ છીએ વોટર, H2O. આ લિક્વિડને કન્ટેનરમાં ભરી અને બધી બાજુથી, બહારની સપાટીથી, નીચેથી, ઉપરથી, બધી બાજુથી પ્રેશર આપવામાં આવે તો એનું મેઝરમેન્ટ કેટલું થાય એને કહેવાય ફ્લુઇડ પ્રેશર એન્ડ ઇટ્સ measurement. Liquid contained in a vessel exerts
force at all points of the side and the bottom of the container. એટલે કે સાઈડમાંથી અને બોટમ ઓફ ધ કન્ટેનરની બધી બાજુએથી પ્રેશર આપવામાં આવે. ધીસ પ્રેશર exerted per unit area is called liquid pressure. એટલે કે પર યુનિટ એરિયા છે એને આ લિક્વિડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. P is the force એરિયા A. તો આ ઇક્વેશનને લખવું હોય તો સ્મોલ p is equal to capital P upon A. બરાબર. પ્રેશર, એરિયા અને ફોર્સ. The fluid pressure is exerted in always directed right angles to the surface. Fluid is real in which આપણે આ એક વેસલ છે એની અંદર વોટર ભરેલું છે. કોઈ ફ્લુઇડ ભરવામાં આવે છે. આપણે લીધું છે વોટર. બરાબર. હવે પ્રેશર હેડ, આ જે થિયરી છે એનું નામ છે પ્રેશર હેડ. બરાબર. આની અંદર આ જે ફ્લુઇડ ભરેલું છે એનું પ્રેશર અલગ અલગ હોય. આપણે તપાસીએ છીએ. મારે આ પોઈન્ટ છે એનું પ્રેશર કેટલું છે ઈ જોવું હોય તો એના ઉપરના ભાગની હાઈટ કેલ્ક્યુલેટ કરવી પડે. બરાબર. આ પોઈન્ટનું પ્રેશર જોવું હોય તો એના ઉપરના ભાગની હાઈટ કેલ્ક્યુલેટ કરવી પડે. આનું પ્રેશર મેં કીધું છે P1. બરાબર. મારે આનું પ્રેશર ચેક કરવું છે તો ટોપ ઓફ ધ એબો કેટલી છે, કેટલું પ્રેશર છે. એટલે ઉપરના ભાગથી પ્રેશર છે એ મારે કેલ્ક્યુલેટ કરવું પડે. બરાબર. આને મેં કીધું પ્રેશર P2. હવે મારે આ પોઈન્ટનું કરવું છે તો એની હાઈટ કેટલી છે. બધાનું પ્રેશર છે એ અલગ અલગ હોય. બરાબર. એને કહેવાય પ્રેશર હેડ. એટલે જે જગ્યાએથી તમારે પ્રેશર ફ્લુઇડનું ચેક કરવું છે એના ટોપ ઓફ ધ એબોવ એની હાઈટ કેટલી છે એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર. લિક્વિડ ઓફ સ્પેસિફિક વેઇટ W પ્લેસ્ડ ઇન્ટુ અ સિલિન્ડ્રિકલ વેસલ હેવિંગ બેઝ એરિયા A. બરાબર. કે સિલિન્ડ્રિકલ વેસલની અંદર એવું લિક્વિડ ભરવામાં આવે છે કે જેનો બેઝ એરિયા છે A છે, પ્રેશર P છે, ટોપ ઓફ ધ હેડ અથવા હાઈટ છે એ H છે. બરાબર. લિક્વિડ વિલ એક્ઝર્ટ પ્રેશર ઓન ઓલ સાઇડ બોટમ ઓફ ધ વેસલ. એટલે કે આ લિક્વિડ છે એને આ બધી સાઈડની બાજુએથી, બોટમ એટલે નીચેથી, બધી બાજુએથી લિક્વિડ છે એને પ્રેશર આપવામાં આવે છે. weight of liquid column of height h inside the cylindrical exerts some pressure on the cylindrical vessel which is called hydrostatic pressure given by. એટલે કે બધી બાજુએથી બોટમથી પ્રેશર આપવામાં આવે છે જેને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. એને લખવું હોય તો P is equal to weight of liquid, pressure P is equal to weight of liquid. એટલે લિક્વિડનું વેઇટ કેટલું છે એ છેદમાં એરિયા ઓફ સિલિન્ડ્રિકલ બેઝ. એરિયા ઓફ સિલિન્ડ્રિકલ બેઝ. એટલે શું મળશે તમને? જે તે લિક્વિડનું પ્રેશર. એટલે શું આવશે? પ્રેશર ઇઝ ઇક્વલ ટુ H rho G. H rho G. હાઈટ રો
અને જી. આને આપણે લખવું હોય તો H એટલે પ્રેશર હેડ. અહીંયા હું લખું છું H એટલે હાઇટ અથવા પ્રેશર હેડ. બરાબર. હાઇટ અથવા પ્રેશર હેડ એટલે જે પોઈન્ટે તમારે પ્રેશર જોઈએ છે ત્યાંથી ઉપરનું ટોપ ઓફ ધ એબો એટલે એને કીધું પ્રેશર હેડ અથવા એની હાઇટ કેટલી છે એ. બરાબર. પી એટલે ફ્લુઇડ પ્રેશર. પી એટલે ફ્લુઇડ પ્રેશર. બરાબર. પી એટલે આ જે આપણે ફ્લુઇડનું પ્રેશર ફાઇન્ડ આઉટ કરવાનું છે ઈ. રો એટલે ડેન્સિટી ઓફ ફ્લુઇડ. રો એટલે ડેન્સિટી ઓફ ફ્લુઇડ. અને જી. જી એટલે એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. એક્સિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. હવે અહીંયા પ્રેશર P1 છે, આ બાજુએ જાય થોડુંક નીચું તો P2 છે, અહીંયા P3 છે. બરાબર. તો તમે જોવો આની હાઈટ છે એ આટલી છે, આની હાઈટ વધારે એટલે હાઈટ છે એ ચેન્જ થાય. બરાબર. પ્રેશર હેડ છે એ ચેન્જ થાય એટલે P1 હોય તો H1 રો જી, H2 રો જી. બરાબર. એમ આપણે લખી શકીએ કેમ કે પ્રેશર ચેન્જ થશે તો હાઈટ પણ ચેન્જ થાય એટલે H ઇઝ ઇક્વલ ટુ રો અપોન W કરીએ. બરાબર. અથવા તો W1 H1 બરાબર W2 H2 એટલે H અપોન H ઇઝ ઇક્વલ ટુ P અપોન રો ઇન્ટુ જી તમે લખી શકો. H ઇઝ ઇક્વલ ટુ P અપોન રો ઇન્ટુ જી. બરાબર. એટલે W1 H1 બરાબર W2 H2 એટલે આના બરાબર આપણે લખી શકીએ W1 H1 બરાબર W2 H2 એટલે કે હાઈટ ચેન્જ થશે, પ્રેશર ચેન્જ થશે. P1 હશે H1, P2 H2, P3 H3. જેમ જેમ તમે નીચે જાઓ એમ પ્રેશર છે એ વધે. બરાબર. અહીંયા પ્રેશર વધારે હોય. તમે ઘરે અથવા તો ક્યારેય નાનપણમાં પ્રયોગ કર્યો હોય કે પાણી ભરેલી ડોલ હોય એમાં નીચે અહીંથી 3 અહીંથી એક હોલ પાડેલું હોય, એક અહીંથી હોલ પાડેલું હોય, એક અહીંથી હોલ પાડેલું હોય. બરાબર. તો શું થશે? અહીંથી જે છે એનો ફ્લો ક્યાં પડશે? અહીં નીચે. આનો ફ્લો છે એ ક્યાં પડશે? થોડોક એના કરતા દૂર. આનો છે એ વધારે દૂર પડશે. શું કામે? કે નીચેના ભાગે છે એ પ્રેશર છે એ વધારે હોય. બરાબર. નીચેના ભાગે છે એ પ્રેશર વધારે હોય. જેમ જેમ ઉપર જાય એમ પ્રેશર છે એ ઘટતું જાય. બરાબર. હવે આ પ્રેશર છે એના એકમો છે કે કયા એકમની અંદર પ્રેશર છે એ મેઝર કરવામાં આવે છે. તો યુનિટ ઓફ પ્રેશરની અંદર છે એન્જિનિયરિંગ યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ફર્સ્ટ છે એનો યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પહેલો યુનિટ છે એન્જિનિયરિંગ યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ કે પ્રેશર છે એ કયા કયા યુનિટની અંદર માપવામાં આવે છે અથવા તો કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ એન્જિનિયરિંગ યુનિટ છે. સેકન્ડ યુનિટ છે એસઆઈ યુનિટ. એસઆઈ યુનિટ. એસઆઈ યુનિટની અંદર પ્રેશર છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલની અંદર માપવામાં આવે છે. ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા PA પાસ્કલની અંદર માપવામાં આવે છે. ત્રીજો છે
FPS એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ મેથડ. એફપીએસની અંદર LB પર ઇંચ ક્યુબ. ત્રીજું FPS LB પર ઇંચ ક્યુબ. એની અંદર પ્રેશર છે એ માપવામાં આવે છે. પછી છે બાર યુનિટ્સ. એની તમને ખબર છે, બારની અંદર માપવામાં આવે પ્રેશર. બાર યુનિટ્સ એની અંદર બારમાં માપવામાં આવે. 1 બાર દબાણ, 2 5 એવી રીતે. એટલે 12 યુનિટ્સની અંદર એનું એક જ છે બાર. બરાબર. પછી છે એટમોસ્ફિરિક યુનિટ. એટમોસ્ફિરિક યુનિટ એની અંદર તમને ખબર છે પ્રેશર છે એ એટમોસ્ફિરિકની અંદર માપવામાં આવે. 1 એટમોસ્ફિરિક પ્રેશર, 2 એટમોસ્ફિરિક પ્રેશર એટસેટ્રા. અને પછી છે હેડ યુનિટ. આ બધું તમારે 11th ની અંદર આવી ગયું છે. બરાબર. યુનિટ્સ. સેન્ટીમીટર ઓર મીટર ઓફ વોટર. એની અંદર સેન્ટીમીટર ઓર મીટર આ યુનિટની અંદર પ્રેશર છે એ માપવામાં આવે છે. આટલા યુનિટની અંદર પ્રેશર છે એને મેઝર કરવામાં આવે છે. એન્જિનિયરિંગ યુનિટ, એસઆઈ યુનિટ, એફપીએસ, એટમોસ્ફિરિક બાર અને હેડ યુનિટ. બરાબર. પછી છે એનું કન્વર્ઝેશન છે. એ કન્વર્ઝેશન એ તમે આગળ ભણી ગયા છો, એ લગતી નથી કે આ બધા યુનિટ છે એને ચેન્જ કરવા હોય એકમાંથી બીજામાં તો એને કહેવાય કન્વર્ઝેશન યુનિટ. 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 બાર એટલે 1.0917 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. 1 એટમોસ્ફિરિક એટલે 1.032 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને 1 પાસ્કલ એટલે 0.006846 એટમોસ્ફિર. બરાબર. અને 1 બાર બરાબર 1 એટમોસ્ફિરિક બરાબર 1 કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ અંદરો અંદર કન્વર્ઝેશન છે બાર, એટમ, એસઆઈ, એફપીએસ બધા યુનિટનું. બરાબર. હવે અહીંયા સુધી આપણે રાખશું. આજે આપણે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ અને ફ્લુઇડ મિકેનિક્સ બે જોયું. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ અથવા ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ એના 4 પ્રકાર: આઇડિયલ, રિયલ, ન્યૂટોનિયન ફ્લુઇડ અને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. બરાબર. વિસ્કોસિટી હોય, વિસ્કોસિટી ન હોય, ન્યૂટનના નિયમનું પાલન કરતું હોય ને ન્યૂટનના નિયમનું પાલન કરતું ન હોય, એવા 4 ફ્લુઇડ જોઈએ. બરાબર. પછી આપણે સ્ટડી ઓફ ફ્લુઇડ અથવા ફ્લુઇડ મિકેનિક્સ અથવા હાઇડ્રોલિક્સ એને 3 પ્રકારની અંદર ડિવાઈડ કર્યું: હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. અથવા તો ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ કાઇનેમેટિક અને ફ્લુઇડ ડાયનેમિક્સ. ત્રણેયની ડેફિનેશન જોઈ, ત્રણેયની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે. એમાં ફર્સ્ટ આપણે જોયું હાઇડ્રોસ્ટેટિક. હાઇડ્રોસ્ટેટિકની અંદર જોયું કે ફ્લુઇડ સ્ટેટિકમાં આપણે પ્રેશર હેડ કે વેસલની અંદર લિક્વિડ ભરી અને બધી બાજુથી પ્રેશર આપવામાં આવે તો એ પ્રેશર છે એ કેટલું હોય અથવા કે એનું મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે. બરાબર. બધી બાજુ ફ્લુઇડનું પ્રેશર અલગ અલગ હોય છે. નીચેના ભાગે પ્રેશર વધારે હોય છે. જેમ જેમ તમે ઉપર જાઓ એમ પ્રેશર છે એ ઘટતું જાય છે. બરાબર. અને એના માટે એની હાઇટ છે એનો તમારે કેલ્ક્યુલેટ કરવી પડે. હાઇટ ક્યાંથી ગણવાની? તો જે પોઈન્ટથી આપણે પ્રેશર મેઝર કરતા હોય એના ઉપરના ભાગથી એની હાઇટ છે એ ટોપ ઓફ ધ એબોવ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. બરાબર. અને આપણે એના 4 થી 5 પ્રકારના યુનિટ જોયા કે જેની અંદર પ્રેશર છે એ મેઝર કરવામાં આવે છે: એન્જિનિયરિંગ યુનિટ, એસઆઈ યુનિટ,
એફપીએસ, બાર, એટમોસ્ફિરિક અને હેડ યુનિટ. બરાબર. અહીંયા સ્ટડી ઓફ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ અને ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ 2 પોઈન્ટ છે એ અહીંયા પૂરા થાય છે. એના પછીનો પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.